જન્માષ્ટમીના મેળામાં ખાતા પહેલા ચેતી જજો, અખાદ્ય ખોરાક ક્યાંક તમારું સ્વાસ્થ્ય ન બગાડી દે। જ્યાં રાજકોટમાં જન્માષ્ટમીના મેળામાં અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા મેળામાં ફૂડ સ્ટોલની અંદર ચેકિંગ હાથ ધરાયું હતું। 160 કિલો સડેલા બટાટા, કલરયુક્ત ચટણી આ સહિતનો જથ્થો નાશ કરવામાં આવ્યો। સ્ટોલ ધારકોને ફૂડ લાયસન્સ અંગે પણ નોટિસ ફટકારાઈ છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે લોકમેળાની અંદર ઘણા ફૂડ સ્ટોલ્સ રખાતા હોય છે। આરોગ્ય વિભાગ દ્વારા કઈ પ્રકારની ચકાસણી હાથ ધરાય છે અને ચકાસણી દરમિયાન શું ગફલતો સામે આવી? જયેશ, ગઈકાલથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ છે તે થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રભરમાંથી આ લોકમેળામાં લોકો છે તે મેળાની મજા લેવા માટે આવતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અલગ અલગ સ્ટોલ જે ફૂડ વેચતા જે ધંધાર્થીઓ છે તેને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 160 કિલો જેટલા જે વાસી અને અખાદ્ય બટેટા છે તેનો નાશ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ કેમિકલ યુક્ત એટલે કે જે રસાયણ યુક્ત રંગ વાળી જે ચટણી છે તેનો પણ નાશ છે તે કરવામાં આવ્યો છે। અને જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ફૂડ લાયસન્સને લઈને નોટિસ છે તે આપવામાં આવી છે। દરેક જે ફૂડના ધંધાર્થીઓ છે તેને આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ લાયસન્સ લેવાની અપીલ કરવામાં આવી છે અને જે પણ ખોરાક રાખે તે ગુણવત્તાયુક્ત અને હાઇજેનિક હોય તેની પણ અપીલ છે તે કરવામાં આવી છે। જી જયેશ। બિલકુલ, આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે નોટિસ ફટકારીને કડક કાર્યવાહી હાથ ધરાય।